એસિડ ભરેલા ટેન્કરનું ઢાંકણ ખુલી જવાને કારણે એસિડ છલકાયું હોવાની ઘટના સામે આવી છે। વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। એસિડ ભરેલા ટેન્કરનું ઢાંકણ ખુલી ગયું અને ઢાંકણ ખુલી જતા રોડ પર એસિડ છલકાયું છે। ત્યારે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરની આ સમગ્ર ઘટના સામે આવી છે। વાપીની કંપનીથી ટેન્કર ઝઘડિયા તરફ જઈ રહ્યું હતું અને આ ઘટના ઘટી હતી। ત્યારે એસિડ બાજુમાંથી પસાર થતી બસ ઉપર ઉડ્યું હતું। વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। બસમાં અન્ય કંપનીના કામદારો પણ સવાર હતા। ત્યારે બસમાં સવાર 6 જેટલા કામદારોને શરીરમાં બળતરા થવાનું પણ સામે આવ્યું છે। ત્યારે અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરની આ ઘટના સામે આવી છે, જ્યાં એસિડ ભરેલા ટેન્કરનું ઢાંકણું ખુલ્યું અને ઢાંકણું ખુલી જતા રોડ પર એસિડ છટકાયું। વાપીની કંપનીથી ટેન્કર જઈ રહ્યું હતું।